ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં આજે પણ બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં દેશી અને વિદેશી દારૂનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે સૌથી વધુ આજે દારૂના વ્યસનથી યુવાધન મૃત્યુ તરફ ધકેલાઈ રહ્યા છે। ત્યારે યુવાધન દારૂના વ્યસનથી દૂર રહે તે માટે લાખણી તાલુકાના શેરગઢ ગામના લોકોએ ગામમાં સંપૂર્ણપણે દારૂ પર પ્રતિબંધ મૂક્યો છે અને આ પ્રતિબંધ બાદ ગામમાં જે પણ વ્યક્તિ દારૂ પીશે કે વેચશે તેની સામે દંડની જોગવાઈ કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે રોજે રોજ મોટા પ્રમાણમાં દેશી અને વિદેશી દારૂની હેરાફેરી થાય છે। આજે બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા દેશી અને વિદેશી દારૂના વેચાણને લઈ અનેક યુવાનો બરબાદીના પંથ તરફ જઈ રહ્યા છે। દારૂના વ્યસનના કારણે આજે નાની ઉંમરમાં યુવાનો મોતને ભેટી રહ્યા છે। ત્યારે યુવાનોમાં વધતા જતા દારૂના વ્યસનને લઈ લાખણી તાલુકાના શેરગઢ ગામના યુવાનો અને વડીલો દ્વારા ગામમાં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ ગામમાં થોડા જ સમયમાં 25થી વધુ યુવાનો દારૂના વ્યસનના કારણે મોતને ભેટ્યા છે, જેના કારણે શેરગઢ ગામમાં યુવાનોએ નિર્ણય કર્યો છે કે દેશી અને વિદેશી દારૂના કારણે યુવાનો મરી રહ્યા છે, તેને લઈ ગામમાં સંપૂર્ણપણે દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવે। આ નિર્ણયને લઈ ગામના યુવાનોએ ગામના વડીલો સાથે રાખી મંદિરમાં મિટિંગનું આયોજન કર્યું હતું અને આ મિટિંગમાં ગામમાં સંપૂર્ણપણે દારૂ બંધ થાય તે માટે ચર્ચાઓ કરાઈ હતી। મિટિંગ પૂર્ણ થયા બાદ ગામમાં જે પણ લોકો દેશી અને વિદેશી દારૂનું વેચાણ કરતા હતા તે તમામ લોકોના ઘરે જઈ અને દારૂ બંધ કરવા માટે ગામના વડીલો અને યુવાનો દ્વારા અપીલ કરાઈ હતી અને જો ગામમાં હવે આજથી જે પણ વ્યક્તિ દારૂ વેચતો પકડાશે તો તેને 51,000 રૂપિયાનો દંડ અને દારૂ પીધેલી હાલતમાં પકડાશે તો તેને 5100નો દંડ કરવાનું ગામ લોકોએ નક્કી કર્યું છે। તે સિવાય પણ ગામમાં દારૂનું વેચાણ કરશે કે પછી દારૂનું વ્યસન કરશે તો ગામમાં કોઈ પણ દુકાનથી વસ્તુ આપવામાં આવશે નહીં અને કોઈ પણ લગ્ન કે મરણ પ્રસંગમાં પણ ગામનો કોઈ પણ વ્યક્તિ જશે નહીં। આમ કડક અમલવારી વચ્ચે લાખણી તાલુકાના શેરગઢ ગામમાં દારૂ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। મારું નામ ઝવેરદી નવાદી, ગામ શેરગઢ, ડેપ્યુટી સરપંચ। હવે અમે આ દારૂ નશાબંધી બંધ કરી, બરાબર। પછી આ ગામમાં ભાઈ કુંવાસીને કોઈ દારૂડિયા હેડવા હાલતા ને એના કારણે અમે આ બધું બંધ કર્યું છે। પછી એના થતાં કે દારૂ ઉકાળે એનો 50,000 રૂપિયા દંડ, 50, અને પીએ એનો 5,000 દંડ। પછી અમારા ગામમાં લગભગ 40થી 50 મૂર્તિઓ આ દારૂને કારણે થઈ ગયા છે અને અમે ગામ ભેળું થઈને આ દારૂ બંધ કર્યા છે। હું જોગાજી ઠાકોર, ગામ શેરગઢ, તાલુકો લાખણી। આજે અમારા ગામની અંદર વ્યસન મુક્તિ અભિયાનનું ચાલુ કર્યું। અમે યુવા વર્ગ મળ્યા અને આગેવાનો લાયા અને અમે સૌએ નિર્ણય કર્યો કે આપણા ગામની અંદર ઘણા બધા દેશી અને વિદેશી અડ્ડાઓ ચાલતા હતા, એના વિશે અમે નિર્ણય કર્યો કે આપણે આજથી અડ્ડા બંધ કરાવો। એટલે અમે 1લી તારીખથી દારૂબંધીનો અમલ કર્યો અને અમારા ગામની અંદર નોના જે 18 વર્ષથી 21 વર્ષના યુવાનો દારૂના રવાડે ચડી અને કામ ધંધો કરતા નહોતા અને એમને રખડતા ફરતા હતા અને એમની જે યુવા વર્ગની હગઈઓ પણ થતી નથી એટલે ઓઢા રહેતા હતા અને અમારા ગામની અંદર ઘણા બધા યુવા વર્ગ 21 થી 25 વર્ષના યુવાનો મોતને ભેટતા હતા। એટલે અમે નિર્ણય કર્યો કે આપણા ગામની અંદર દારૂબંધી કરો, એટલે દારૂ બંધ થયો। અને હું તો દરેક લાખણી તાલુકો અને આજુ બનાસકાંઠા જિલ્લાને પણ વિનંતી કરું છું કે દરેક ગામની અંદર વ્યસન મુક્ત દારૂબંધી થાય અને વ્યસન મુક્ત ગામ બને એવી હું દરેક ગામજનોને વિનંતી કરું છું। આખા જિલ્લાને પણ વિનંતી કરું અને એસપી શ્રી અક્ષયરાજ મકવાણાને પણ વિનંતી કરું કે તમે પણ આગળ આવો અને અમને મદદ કરો અને યુવા વર્ગ જે બરબાદી તરફ જઈ રહ્યો છે અને 15 થી 18 વર્ષનો તે શિક્ષણ તરફ વળે એવી મારી દરેક ગ્રામજનોને વિનંતી છે અને એની અંદર આપણે દરેક ગ્રામજનો સાથ સહયોગ આપે એવી હું વિનંતી કરું છું। છેલ્લા ઘણા સમયથી વધતા જતા દારૂના વ્યસનને લઈ આજે નાની ઉંમરમાં યુવાનો મોતને ભેટી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં આજે સૌથી વધુ યુવાનો દારૂના વ્યસન તરફ ધકેલાઈ રહ્યા છે અને વધતા જતા દારૂના વ્યસનને લઈ આજે નાની ઉંમરમાં દીકરીઓ યુવાનોના મરવાથી વિધવા બની રહી છે, તો બીજી તરફ સમાજમાં દારૂના વ્યસનને લઈ ગામમાં યુવાનોની સગાઈ પણ થતી નથી। આ તમામ પરિસ્થિતિઓને લઈ હવે બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં દારૂ પર પ્રતિબંધના
નિર્ણયો લેવાઈ રહ્યા છે. આજે બનાસકાંઠા જિલ્લામાં જે દારૂ બંધ કરવાની કામગીરી પોલીસને કરવાની હોય છે તે કામગીરી અત્યારે ગામના વડીલો અને યુવાનો કરી રહ્યા છે. આજે એક બાદ એક બનાસકાંઠા જિલ્લામાં દારૂ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય ગામોમાં થઈ રહ્યા છે. જે નિર્ણય યુવા પેઢીને બચાવવા માટે જરૂરી છે. ત્યારે જે પ્રમાણે ટુવા, શેરગઢ, દણાના પલાસણ ગામમાં જે દારૂ પર પ્રતિબંધનો નિર્ણય કરવામાં આવ્યો છે તે પ્રમાણે અન્ય ગામમાં પણ દારૂના વેચાણ અને પીનારા સામે કડક નિર્ણય લઈ અને દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવે તો આજની યુવા પેઢી બચી શકે તેમ છે. આ બાબતે હજુ પણ શેરગઢ ગામમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં ક્યાંક ને ક્યાંક લોકો દારૂનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે આવા લોકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે ગ્રામજનો દ્વારા ભીલડી પોલીસમાં લેખિતમાં અરજી આપવામાં આવી છે. નામ બિનારજી લાલાજી ઠાકોર, તાલુકો લાખણી, ગામ શેરગઢ, જિલ્લો બનાસકાંઠા. અમને આ વસ્તુ દરેક સમાજ સમક્ષ જણાવતા ખૂબ આનંદ થાય છે કે અમે સર્વ ગામ લોકોએ ભેગા મળીને લીધેલો દારૂ ડામવા માટેના નિર્ણયને, જે નિર્ણયની અંદર ઘણા બધા દારૂ ડામવાથી ગામ લોકોને ફાયદા થઈ શકે છે. કારણ કે મેઇન વસ્તુ તો એ કે નાની ઉંમરમાં નાના બાળકો દારૂના રવાડે ચડવાથી મોતના મુખમાં ધકેલાઈ જતા હોય છે અને શિક્ષણ ઉપર માઠી અસરો પડતી હોય છે. શિક્ષણના અભાવને લીધે સમાજને જે દિશાએ લઈ જવો છે ત્યાં શક્ય નથી ને અવળી દિશાએ સમાજનું પગલું બહુ ગંભીર સમસ્યાનું કારણ છે. એના માટે અમે સર્વ ગામ લોકોએ આ લીધેલા નિર્ણયને સર્વ ગામ લોકોએ સાથ અને સહકાર આપ્યો છે. સાથે દારૂબંધી વિશેના નિયમની વાત કરીએ તો અમે દારૂ ઉકાળવાવાળા વ્યક્તિને 51,000 રૂપિયા દંડ અને પીવાવાળા વ્યક્તિને 5,000 રૂપિયા દંડ કરેલો છે. અને આ સર્વ વાતનો ગામ લોકોએ સહર સ્વીકાર કર્યો છે, જેનો અમને ખૂબ આનંદ છે. અને આ વાત ઉપર આપણે સર્વ ગામ લોકો ભેગા મળી ભાર મૂકીએ અને આજુબાજુના ગામડા પણ આના લીધે અનુસરણ કરે અને આનો ફેલાવો થાય તો સમાજમાંથી દારૂ નામના એક મહારાક્ષસનો નાશ થાય અને સુદૃઢ, સંસ્કારી, સમૃદ્ધ અને સુપર પાવર સમાજ બને અને સારા સમાજનું રચના થાય. એ સાથે મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, ભારત માતા કી જય. ઓકે, શું નામ તમારું? મારું નામ બળવંતજી ખેતાજી ઠાકોર. તમારા ગામમાં દારૂબંધી કરી છે, શું કહેશો? અમારા ગામમાં દારૂબંધી બધા આગેવાનો ભેગા થઈને બંધ કરેલો છે. ત્યાંથી જે ઉકાળે એના 50,000 રૂપિયા દંડ, પીએનો 5,000 રૂપિયા દંડ. અમે બધા ગામના ભેગા થઈ અને એનો નિર્ણય કરેલ છે. એને કોઈ આયોજન કરે ગામમાં તે વર્તન ના કરવું, એને કોઈ ઘંટી દંડનું ના દળી આલવું, દુકાને સેમન ના આલવો કે ડેરી દૂધ ના ભરી આલવું. પછી એને તે વર્તન ના કરવું, એને અહીંયા હારે ભલે આવું નહીં. એવા મેં બધે આગળ થઈને નિર્ણય કરેલો છે. નિર્ણયના કારણે ગામમાં કેટલો? ગામમાં 50% ફેર પડી ગયો છે. અમુક ચાલુ છે અને અમે દાબાલીને બંધ કરાવે છે. એટલે પોલીસ થોડોક સાથ હાલે તમારે બધે નિર્ણય સારો આવી જાય. મારું નામ મકવાણા ભરતભાઈ હવસીજી, ગામ શેરગઢ. અમે પહેલાં તો યુવાનોની મિટિંગ કરી 25 તારીખે અને એમ એવો નિર્ણય લીધો કે દારૂબંધીનું આયોજન કરવું છે. તો 26 તારીખે અમે સર્વ ગામની શંકર ભગવાનના મંદિરે મિટિંગ રાખી અને પછી નિર્ણય લીધો કે સમસ્ત ગામમાં દારૂનું ક્યાંય વેચાણ થવું જોઈએ નહીં, દેશી તથા ઇંગ્લિશ બંને. જ્યાં દેશી તથા ઇંગ્લિશ વેચતા હતા ત્યાં અમે રેલી કરી 25 તારીખે અને આયોજન કર્યું કે 1 તારીખ સુધી બધું બંધ થઈ જવું જોઈએ. તો અમે પછી પોલીસની જાણ કરી 1 તારીખે અને એવું પણ કહેલું કે જ્યાં અમારા ગામમાં બંધ નહીં થાય તો અમે પાલનપુર સુધી જઈશું. અમારા ગામમાં લગભગ 12 મહિનાઓની અંદર 25-26 દારૂને લીધે લોકો મૃત્યુ પામે છે, દરેક યુવાનો લગભગ મોસ્ટ ઓફ. એટલે અમે 1 તારીખથી બંધ કર્યું અને હજી સુધી ક્યાંય ચાલુ નથી. જો ચાલુ થશે તો અમે આગળની કાર્યવાહી પણ કરીશું, એવો દરેક યુવાનોએ નિર્ણય લીધેલ છે.